12 જૂન એટલે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ। રાજ્યમાં બાળ મજૂરી અટકાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે, જેના માટે કલાકો કાયદોને પણ અમલમાં મૂકવામાં આવે છે। શ્રમ અને રોજગાર ગૃહ વિભાગ, શિક્ષણ, સામાજિક ન્યાય અને આધારિકતા વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકોનું પુનર્વસ કરવામાં આવે છે। ત્યારે બાળ મજૂરી અટકાવવા માટે રાજકોટનું અવ્યામ ફાઉન્ડેશનનો પણ મોટો ફાળો છે, કારણ કે બાળકોને શિક્ષણ તરફ આકર્ષિત કરવા માટે અવ્યામ ફાઉન્ડેશન દ્વારા બાળકોને ગિફ્ટ આપીને શિક્ષણ પ્રત્યેની તેનામાં રુચિ જાગૃતિ આપવામાં આવે છે। ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ। નમસ્તે, મારું નામ મીરા અગ્રાવત છે। હું અવ્યાયમ ફાઉન્ડેશન ચલાવું છું, જેમાં અમે ગરીબ બાળકોને અભ્યાસ કરાવીએ છીએ, તેની સાથે ઇતર પ્રવૃત્તિઓ પણ શીખવાડીએ છીએ। એ ઉપરાંત જે બાળકો સ્લમ એરિયાના છે, ઝૂંપડપટ્ટીના છે, મજૂરી કરતા બાળકો છે, કચરો વીણતા બાળકો છે, કોઈ ચાની રેકડી ઉપર નાનો મોટો ધંધો કરતા બાળકો છે, તો આવા જે બાળકો છે જેમને શિક્ષણ શું છે એ વસ્તુનો ખ્યાલ આવે, એના માતા પિતાને આપણે જાગૃત કરીએ છીએ। એ ઉપરાંત એ બાળકોને અમે સરકારી શાળામાં પણ દાખલ કરાવીએ છીએ। ત્યાર પછી જે બાળકો સ્કૂલે જાય છે, સ્કૂલે જઈને એને જે વધારાના શિક્ષણની જરૂર પડે છે, તો રોજની 2 કલાક અમે એ બાળકોને મફતમાં ટ્યુશન આપવાનું કાર્ય કરીએ છીએ। તેની સાથે બાળકોને જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓની જરૂર પડતી હોય છે। સ્ટેશનરીનો સામાન છે, બેગ છે, વોટર બોટલ છે, ઉપરાંત બાળકોને નાના મોટા કપડાં, ચપ્પલ, તો આ બધી વસ્તુઓ પણ અમારા સંસ્થા તરફથી અમે બાળકોને પ્રોવાઈડ કરાવીએ છીએ। એ ઉપરાંત વારે તહેવારે અમે બાળકોને ભોજન પણ કરાવતા હોઈએ છીએ। આ રીતે અમે બાળકોને જે સ્લમ એરિયાના છે, ઝૂંપડપટ્ટીના બાળકો છે, જેને શિક્ષણથી વંચિત છે, એવા બાળકોને અમે શિક્ષણ તરફ આગળ પ્રેરવાનો પ્રયત્ન કરીએ છીએ। આ બાળકો ભવિષ્યમાં આગળ વધશે, મોટા થઈ અને કોઈ સારા એવા નોકરી ધંધામાં આગળ વધશે, તો એ બાળકોનું જીવન છે એ ઝૂંપડપટ્ટીમાંથી નીકળી અને એક સુરક્ષિત એનું જિંદગી પ્રાપ્ત થશે। એટલા માટેનો આ અમારો એક પ્રયત્ન રહેલો છે। જ્યારે મેં પ્રથમ શરૂઆત કરેલી હતી ત્યારે સ્લમ એરિયાના બાળકોને જ્યારે અમે આવતા હતા ત્યારે આ બાળકો આવવાની સખત ના પાડી દેતા હતા। શું કામ? તો કે એ બાળકો બાળ મજૂરીએ જતા હોય છે, કોઈ કચરો વીણવા જતા હોય છે, અથવા તો કોઈ રોડ રસ્તા ઉપર, સિગ્નલ ઉપર ભિક્ષાવૃત્તિ કરતા હોય છે। તો એ બાળકોને જ્યારે અહીંયા અમે બોલાવીએ છીએ તો એના માટે અમારે ઘણા પ્રયત્નો કરવા પડે છે। નાની મોટી ભેટ સોગાતો આપીએ છીએ, નાની મોટી ગિફ્ટો આપતા હોઈએ છીએ। ત્યારે એ બાળકોને અમારા ઉપર વિશ્વાસ આવે છે કે નહીં, આ અમારા માટે આવે છે અને આ અમારા ભવિષ્યમાં અથવા તો અમારા કોઈક સારા કાર્ય માટે આવે છે। તો એ રીતે અમે બાળકોને આવકારીએ છીએ, બોલાવીએ છીએ અને પછી એ બાળકોને વ્યવસ્થિત શિક્ષણ કાર્ય આપીએ છીએ। એ ઉપરાંત બાળકોને અવેર કરીએ છીએ કે પોતાના શરીરથી જાગૃત રહે, હાથ પગ ધોવે, સમયસર નાહી ધોવે, સ્વચ્છ કપડાઓ પહેરે। તો આ રીતે આ બાળકોને અમે જાગૃતતા લઈ આવીએ છીએ। શરૂઆતમાં જોઈએ તો પેરેન્ટ્સનો ઘણો સપોર્ટ નથી રહેતો, પણ ધીમે ધીમે જ્યારે એ માતા પિતાને પણ વિશ્વાસ બેસે છે કે નહીં, આ લોકો અમારા બાળકોના ભવિષ્યને સુધારવા માટે આવે છે, અમારા બાળકોમાં શિક્ષણનો પ્રસાર કરવા માટે આવે છે, તો ત્યારે એ માતા પિતા સમજે છે, એ લોકો એમના બાળકને અમારી પાસે ટ્યુશનમાં મોકલે છે, અમારી જે વાત છે એ માને છે અને એમને સ્કૂલે પણ જતા કરે છે। લોકો જ્યારે અહીંયા શિક્ષણ મેળવવા માટે આવે છે ત્યારે એ સાવ જુઓ તો કોરી પાટી સમાન હોય છે કે બાળકને કક્કો, બારકસરી, 100 એકડા પણ નથી આવડતા હોતા, પણ ધીમે ધીમે એ બાળક અમારી પાસે આવે છે ત્યારે એ બાળકને અમે બેઝિક બધી જ વસ્તુઓ શીખવાડીએ છીએ। ગણિત, ગુજરાતી બોલતા, એ ઉપરાંત જે વધારે પડતા બાળકો ખરાબ શબ્દો બોલતા હોય છે તો એ બાળકોમાં પણ પરિવર્તનો ધીમે ધીમે આવતા હોય છે। આ રીતે એ બાળકને કક્કો, બારકસરી, 100 એકડા વાંચતા એમ ધીમે ધીમે એ આગળ વધતો થતો હોય છે। આ રીતે એ બાળકની અંદર શિક્ષણનું મૂલ્ય શું છે એનું અમે સંચાર કરીએ છીએ। જો એ બાળક ભણશે તો કોઈ એક સારા વ્યવસાય કરી શકશે, કોઈ નોકરી પ્રાપ્ત કરી શકશે, એ મૂલ્ય અમે બાળકોને શીખવતા હોઈએ છીએ।